જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। આજે આપણે ગાયત્રી મંત્રની આધ્યાત્મિક શક્તિ શું છે તેના વિશે જાણશું। ચૈત્રી નવરાત્રિ તારીખ 20/3થી 27/3 સુધી ચૈત્રી નવરાત્રિ હોય છે। એમાં ગાયત્રી અનુષ્ઠાન કરવા બહુ જ ઉત્તમ છે, એટલે આપણે ગાયત્રી મંત્ર વિશે જાણશું। તો ચૈત્રી નવરાત્રિમાં ગાયત્રી અનુષ્ઠાન શું છે એના વિશે આપણે જાણશું। જય માતાજી, જય ગાયત્રી માતે કી જય। નવરાત્રિ એ શક્તિની આરાધના, સાધના, ઉપાસનાના દિવસો છે। વર્ષમાં 4 નવરાત્રિ આવે છે। આ નવરાત્રિ અથવા માતાના નોરતા 4 વાર આવે છે: મહા માસ, ચૈત્ર માસ, અષાઢ માસ અને આસો માસ। આ 4 મહિનાની શુક્લ પક્ષની એકમથી નોમ સુધીના દિવસો નોરતા એટલે નવરાત્રિ તરીકે ઓળખાય છે। આ 4 પૈકી 2 નવરાત્રિ પ્રગટ હોય છે, 2 નવરાત્રિ ગુપ્ત હોય છે। 4 નવરાત્રિમાં આસો માસ અને ચૈત્ર માસના નોરતા અથવા નવરાત્રિ પ્રગટ અને ખૂબ જ પ્રસિદ્ધ છે। નવરાત્રિ દરમિયાન માતાના ભક્તો અનેક રીતે સાધના ઉપાસના કરે છે। શાસ્ત્રોમાં અનેક વિવિધ ઉપાસના બતાવવામાં આવેલી છે, પરંતુ આજે આપણે સૌ આબાલ વૃદ્ધ અને ઉપાસક સાધકો માટે સરળ અને સુલભ ગાયત્રી મંત્ર અનુષ્ઠાન વિશે વંદનીય માતાજી ભગવતી દેવી અને વેદમૂર્તિ તપોનિષ્ઠ પંડિત રામ શર્મા આચાર્યજી દ્વારા સંરક્ષિત ગાયત્રી સાધના આરાધના વિશે આચમન કરીએ। વેદ માતા ગાયત્રીની સાધના વિશે વેદ પુરાણોમાં અનેકવિધ માહિતી આપેલી છે। અત્યારે કલિયુગની અંદર ગાયત્રી સાધના સુલભ સાધના છે એવું વિદ્વાનજનો સત્ય વાક્ય કહેલ છે। ગાયત્રીને વેદમાતા પણ કહેવામાં આવે છે। 3 છંદની માત્ર 24 અક્ષરના મહામંત્રમાં ટૂંકમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને 24 શક્તિ ધારાની શક્તિ સમાયેલી છે। આમ તો દરેક ભક્ત માની આરાધના સાધના કરે છે। નવરાત્રિમાં કરેલી સાધના વિશેષ ફળ આપે છે। તેમાં યુગ પરિવર્તનનો શંખ ફૂંકાઈ ગયો છે અને નવયુગ સર્જન માટે ગાયત્રી તીર્થભૂમિ શાંતિકુંજ હરિદ્વાર દ્વારા શતાબ્દી વર્ષની ઉજવણી થઈ રહી છે, જેનો વધુમાં વધુ લાભ સાધકોને ફાળે જાય છે। આ વખતે ચૈત્રી નવરાત્રિ તારીખ 20 માર્ચથી શરૂ થઈ 27 માર્ચના પૂર્ણ થશે। આ સમય દરમિયાન માં ગાયત્રી અનુષ્ઠાનની સુલભ વિધિ વિજ્ઞાન માતાજી તથા યુગ ઋષિ રામ શર્મા આચાર્યજીના લાખો કરોડો ગાયત્રી સાધકો માટે બનાવેલી છે, તે આપણે ટૂંકમાં જાણીએ। ગાયત્રી મંત્રથી આધ્યાત્મિક કાયાકલ્પ થઈ જાય છે। આ મંત્રની ઉપાસના શરૂ થતાં સાધક પોતાના આંતરિક ક્ષેત્રમાં નવી ઉથલ પાથલ શરૂ થયાના અનુભવ કરે છે। અનેક ગણા તત્વોનો વધારો થયાનો, દુર્ગુણ, કુવિચાર, ખરાબ સ્વભાવ અને ખરાબ વિચારો, ઈચ્છાઓ ઘટવાની શરૂઆત થઈ જાય છે। સંયમ, નમ્રતા, પવિત્રતા, ઉત્સાહ, સ્ફૂર્તિ, મધુરતા, ઈમાનદારી, સત્યનિષ્ઠા, ઉદારતા, પ્રેમ, સંતોષ, શાંતિ, સેવાભાવ, આત્મીયતા વગેરે સદ્ગુણોનું પ્રમાણ દિવસે દિવસે વધતું જાય છે। પરિણામે લોકો તેના સ્વભાવ અને આચરણથી સંતોષ પામી સન્માનમાં ભાવ રાખે છે। સંસારનો સૌથી મોટો લાભ આત્મબળ ગાયત્રી સાધકને મળે છે। તે સિવાય અનેક જાતના લાભો પણ મળે છે। બીમારી, નબળાઈ, બેકારી, ખોટ, ઘરકંકાસ, મતભેદ, કોર્ટ કચેરી, દુશ્મનોનું આક્રમણ, મગજની નબળાઈ, અસ્થિરતા, ખરાબ ભવિષ્યની શંકા, ભય વગેરે મુશ્કેલીમાં ફસાયેલી વ્યક્તિઓએ ગાયત્રી સાધના કરી પોતાનું દુઃખોમાંથી છુટકારો મેળવે છે। ગાયત્રી મંત્ર સદબુદ્ધિનો મંત્ર છે। સ્વામી વિવેકાનંદજીએ સાચું જ કહ્યું છે, ઓમ ભૂર્ભુવસ્વ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત। તો આ ગાયત્રી મંત્ર છે। નવરાત્રિના પ્રારંભના દિવસે અથવા આગલા દિવસે બાજોટ પર પંચદેવની છબી દરેક ગાયત્રી શક્તિપીઠમાં મળે છે। પીળું સ્વચ્છ કે કોરું વસ્ત્ર બાજોટ પર પાથરી તેના પર છબી પધરાવી
ચોખ્ખું ઘી લેવું, ચોખા લેવા, સ્વસ્તિક એટલે સાથીઓ કે નવગ્રહ સ્થાન પણ બનાવી શકાય. પંચદેવનો ફોટો, ગાયત્રીમાં ગુરુજી, માતાજી, ભગવતી દેવી તથા દાદા સર્વેશ્વરાનંદજીની સામે બેસી પૂર્વાભિમુખ બેસી જપવાના વિશેષ લાભકારી છે. તેમજ બારજોટ પર છબી ગોઠવી 9 દિવસમાં 24,000 મંત્ર જાપ પૂર્ણ કરવા માટે દરરોજ 27 માળા કરવી. નિત્ય આહવાન, પવિત્રીકરણ, આચમન, શિખા બંધનમ, પ્રાણાયામ અને ન્યાસ એટલે પંચકર્મ કરી પછી જ માળાના જપ શરૂ કરવા. અગરબત્તી, ધૂપ, દીવો, ચોખા, ચંદન, ફૂલ, નૈવેદ્ય વગેરેથી પૂજન કરવું. રોજની 27 માળાનો જાપ વિધિવત જપવાથી 9 દિવસે 24,000નું ગાયત્રી અનુષ્ઠાન પૂર્ણ થયું ગણાય છે. જાપ દરમિયાન પાળવાના નિયમો આ પ્રમાણે છે. અનુષ્ઠાન દરમિયાન બની શકે તો ઉપવાસ કરવો, 1 ટંક સાદું ભોજન મીઠા મરચાં વગરનું લેવું. અશક્ત વૃદ્ધો 2 ટાઈમ સાદું ભોજન લઈ શકે છે. બની શકે તો બહારનું કોઈ પણ ભોજન ન લેવું. માળા જપતી વખતે આંખો બંધ રાખવી અથવા છબીની સામે એકાગ્ર થવું, જેથી અન્ય વિચારોમાં ખોવાઈ ન જવાય. જપ વખતે પીળા વસ્ત્રો ધારણ કરવા. બહેનોએ પીળી સાડી પહેરવી, પુરુષોએ ધોતિયું પહેરવું. જપનો ક્રમ બની શકે તો સવારે બ્રહ્મ મુહૂર્ત એટલે 4 વાગ્યાથી શરૂ કરી 8 કે 9 વાગ્યા સુધીમાં પૂરો કરવો. એ વિશેષ લાભકારી થાય છે. અનુષ્ઠાન દરમિયાન પોતાના વસ્ત્રો, દાઢી વગેરે સ્વયં કરવા. બીજા પાસે કોઈ પણ જાતની સેવા ન કરાવવી. જમીન પર પથારી કરી સૂઈ જવું અથવા લાકડાની પાટ પર સૂવું. ઓછું બોલવું. બની શકે તો જપ દરમિયાન મૌન ધારણ કરવું. તામસી ખોરાક, ડુંગળી, લસણ ન ખાવા. બ્રહ્મચર્ય પાળવું. માળા પૂરી થઈથી માળાનો મેરુ ઓળંગવો નહીં. માળા ઉલટાવી નાખવી. માળાની ગણતરી માટે ઝીણા કાંકરા પાણીના લોટામાં નાખીને ગણતરી કરવી. કમર કાકડીથી પણ ગણતરી થઈ શકે છે. માળા તુલસીની કે ચંદનની લેવી. અંગૂઠાની બાજુની આંગળીથી તથા ટચલી આંગળીથી જાપ કરવા નહીં. મરમૂત્ર ત્યાગ કરવા જ જોઈએ હોય ને અને અનિવાર્ય કામે આપણે ઉઠવું પડે તો હાથ પગ ધોઈને બીજી વખત જાપમાં બેસવું. જન્મ મૃત્યુના સૂતક હોય ત્યારે મનમાં ને મનમાં મૌન માનસિક જાપ કરવા. સૂર્યોદય પહેલાં 2 કલાકથી પ્રાતઃકાળ બ્રહ્મ મુહૂર્તમાં ગાયત્રી સાધના શરૂ કરવી જોઈએ. એમ તો દિવસના કોઈ પણ સમય જપ કરી શકાય છે. સાંજે સૂર્યાસ્ત પછી 1 કલાકમાં જાપ પૂર્ણ કરી લેવા. રાત્રિમાં ગાયત્રી સાધના જાપ થઈ શકતા નથી. બેસવા માટે આસન, દર્ભ કે સુતરાઉ ઉત્તમ છે. ચામડાની કોઈ પણ વસ્તુ ધારણ ન કરવી જોઈએ. જપ પૂર્ણ થતાં છેલ્લે દિવસે ગાયત્રી મંત્રની આહુતિઓથી ગાયત્રી યજ્ઞ કરવો. આમ તો દશાંશ હોમ અથવા 108 મંત્રની ઓછામાં ઓછી આહુતિ આપવી જોઈએ. સાહિત્ય ગાયત્રી મહાવિજ્ઞાન શ્રી રામચંદ્ર આચાર્યજી શાંતિકુંજ હરિદ્વારમાં પણ યજ્ઞ ને બધું થાય છે. એટલે નવરાત્રિ દરમિયાન ગાયત્રી અનુષ્ઠાન કરવા ખૂબ જ ઉત્તમ લાભદાયક છે. જય ગાયત્રી માત કી જય.